ભાઈ ની ક્યાં ગયા? આવી જાવ, લાઈવ માં ન થવું. લવ ને રામજીભાઈ ને લેવા જોઈએ ને, કેમ નો લેવા જોઈએ? હા, નાના બેન ખીજાય મોટા ભાઈ નો. અમારે કચ્છ થી રામજીભાઈ આવ્યા છે અને ઘઉં ને ચોખા ને રાઈ ને બધું લઈને આવ્યા. મને કઈક બોલતાય ન આવડે એવું લઈ આવ્યા છે. કસરીઓ મેં પહેલી વાર જોયું. કચ્છ થી બધા દાતાશ્રી નું દાન લઈને આવ્યા છે. તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ? હરજીભાઈ ને કાંતિભાઈ. હરજીભાઈ ને કાંતિભાઈ. જય સ્વામિનારાયણ ભાઈ. થેન્ક યુ. તમે અહીં બધે અહીં થેક આ બધું લઈને આવ્યા એટલે હા ઈ જ છે બસ. ભગવાન કરાવે ઈ જ રાખવાનું. જય સ્વામિનારાયણ ભાઈ. ફોનમાં વાત કરી લ્યો. ચાલો બધું કર્યા. ઓલો ઘઉં ને દાળ ને ચોખા ને કપડા ને બધું લઈને આવ્યા છે. આખી ગાડી ભરીને આવ્યા છે. જો આખી ગાડી ભરી. અને બધા દાતાશ્રી છે. આ કોઈ જેને જેટલા ઘઉં લખાવ્યા એ બધા ઘઉં લઈને આવ્યા છે. આને તો ખોલવા નથી જોઈ ત્યારે ખોલવા હે ને ઘનશ્યામભાઈ? આને નથી ખોલવા, ઓલા જ ખોલવા. તો ચાલો દાતાશ્રી છે. આવી જાઓ જે આમ ના હવે આવી જાવ લેવડાવા. દાતાશ્રી છે અમારે ધનજીભાઈ ભીમજીભાઈ હિરાણી. હું એક બાજુ બેસી જાઉં, બહુ બધા નામ છે ને બોલવાના એટલે. ધનજીભાઈ ભીમજીભાઈ હિરાણી. કચ્છ જ બોલું ને? કચ્છ બધા આ કચ્છ માંડવીની આજુબાજુમાંથી બધા એ મોકલું છે. ધનજી ભીમજી હિરાણી 30 કિલો ઘઉં. કલ્યાણ નાનજી વેકરિયા 100 કિલો ઘઉં. અર્જણ વિશ્રામ વરસાણી 50 કિલો ઘઉં. સવિતાબેન જાડેજા 50 કિલો ચોખા. રામજીભાઈ હિરજીભાઈ વેકરિયા 50 કિલો ઘઉં. માવજીભાઈ કેસરા વેકરિયા 50 કિલો ઘઉં. માવજીભાઈ વિશ્રામ વરસાણી 50 કિલો ઘઉં. મનજીભાઈ માવજીભાઈ વરસાણી 50 કિલો ઘઉં. હરજીભાઈ મનજીભાઈ રાબડિયા 50 કિલો ઘઉં. ગોવિંદભાઈ નારાયણભાઈ વેકરિયા 50 કિલો ઘઉં. વેલજી પ્રેમજી વેકરિયા 50 કિલો ઘઉં. માવજી પરબત હિરાણી 50 કિલો ઘઉં ને 4 કિલો રાઈ. પછી સ્વામિનારાયણ ભરોસે ઘડીક મોબાઈલ તો બંધ કરી દેજો. સ્વામિનારાયણ ભરોસે 200 કિલો ઘઉં અને 10 કિલો રાઈ. ક્રાંતિ કરશન કેરાય 50 કિલો ઘઉં. એ થોડીક વાર મોબાઈલ બંધ રાખજો, થોડીક વાર આ જોઈ લઉં. ધીમું કરીને સાંભળો. પ્રેમજીભાઈ પ્રેમજીભાઈ વિનુભાઈ કપડા લાવ્યા છે. પછી કાંતિ કરશન કેરાય 50 કિલો ઘઉં. શાંતિલાલ પ્રેમજી વેકરિયા 50 કિલો ઘઉં. સ્વામિનારાયણ ભરોસે 50 કિલો ઘઉં. કુંવરજી કાનજી વેકરિયા 50 કિલો ઘઉં. દિનેશભાઈ જાદવજીભાઈ વરસાણી 5 કિલો રાઈ. આ બધા કચ્છના દાતાશ્રીએ બધું દાન મોકલું છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને રામજીભાઈ કંઈક અલગ લેવા જુઓ તમે, મેં પહેલી વાર જોયું છું. આ પહેલી વાર જોયું મેં. આ ખેતરમાં થાય જુઓ. અને આ બધું કચ્છથી આવેલું છે. હજી આપણે 2-3 વાર નામ બોલશું જેથી કરીને બધાને ખ્યાલ આવે. આ બધું કચ્છથી આવેલું. કચ્છ માંડવીની આસપાસથી વિચારજો. કચ્છથી આટલા ઘઉં આવે એટલે ભગવાનની કૃપા કેવડી. અને હજી કોઈને ખેતરમાં થયા હોય ને એમ થાય કે અમારે ભગવાનનો ભાગ કાઢીને દીકરીઓ માટે અન્નક્ષેત્ર માટે ઘઉં મોકલવા છે, તો ચોક્કસ આપણા આશ્રમે પધારજો. આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. કેટલા વાગે નીકળાતા ભાઈ? 5 વાગે નીકળાતા ત્યારે અત્યારે પહોંચ્યા. થેન્ક યુ બધાને. થેન્ક યુ કહેજો. હા કપડા બોલી ને. હા એ તો આપી દેશું, વાંધો નથી. હા અમૃતભાઈ હરજી. અચ્છા અમૃતભાઈ હરજી, એમને કપડા મોકલા.
કાંઈ વાંધો નહીં, થેન્ક યુ. ચાલો હજી બધાના નામ બોલું છું, કચ્છના હરિભક્તો. તમારો આ એક એક દાણો છે ને કેટલા લોકો સુધી પહોંચે છે એ ખબર છે? અહીંયા યાત્રિકો જાય, ચોટીલા જાય, દ્વારકા જાય, અંબાજી જાય, પછી કોઈ પણ નીકળવું હોય તો અહીં જમવા રોકાય, એટલે કેટલા લોકો સુધી તમારું અન્ન પહોંચે છે. એટલે તમે કેટલા બધા ભાગ્યશાળી કે તમે જે પણ સેવા મોકલી છે એ બધા સુધી પહોંચે છે. મને રામજીભાઈ ફોન કર્યો ને, બેન ઘઉં, મેં કીધું આ ઘઉં તમે તારે લાવજો. કીધું કે કેટલા લાવું? મેં જેને જે ઈચ્છા હોય એટલા, જેની જે ઈચ્છા હોય એટલા કીધું. આપણે તો હરિદ્વારે અન્નક્ષેત્ર ચાલે છે, પછી અહીંયા નીકળતા હોય, હજી બાજુમાં આપણે અખંડ અન્નક્ષેત્ર ચાલુ કરવાના જ છીએ 4-6 મહિનામાં. એટલે મેં કીધું અહીં તો જેટલા ઘઉં હશે ને એટલા જોશે જ કીધું. એટલે તમારે ઈચ્છા થાય તો લેતા આવજો કીધું, જેટલું લાવવું હોય એટલું. અને હજી કોઈને ઘઉં થયા હોય ને એમ થાય કે ઘઉં થયા હોય, મસાલા થયા હોય, હળદર થઈ હોય, જીરું થયું હોય, ખેતરમાં કોઈને મગ થયા હોય, દાળ થઈ હોય, ચોખા થયા હોય, જેને જે સેવા આપવી હોય તમે તારે આપી શકો છો. આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. અમારે હમણાં એક ભાઈ લીંબડીથી આવે જ છે 5 ડબ્બા તેલના લઈને. એટલે સેવા જેને આપવી હોય તમે તારે આપી શકો છો. અને હંમેશા આપણે આખા વરસનું કરિયાણું ભરતા હોય ને તેમાં ભગવાનનો ભાગ પેલો કાઢી જ નાખાય, પછી તમને મજા આવે ને ત્યાં અપાય. ચાલો હજી એકવાર નામ બોલું છું બધા દાતાશ્રીના, કચ્છ માંડવીથી, આજુબાજુના ગામથી બધાનો ખૂબ ખૂબ આભાર. અને તમે જેવા ભાવથી બધું મોકલું છે ને, ભગવાન તમને એનાથી 5 ગણા ભાવથી ભગવાન આપે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. ધનજીભાઈ ભીમજીભાઈ હિરાણી 300 કિલો ઘઉં. ધનજીભાઈ ભીમજી હિરાણી 300 કિલો ઘઉં. કલ્યાણજી નાનજી વેકરિયા 100 કિલો ઘઉં. અરજણભાઈ વિશ્રામભાઈ વરસાણી 50 કિલો ઘઉં અને ચોખા, ઘઉં અને ચોખા બંને આપ્યું. અરજણભાઈ વિશ્રામભાઈ વરસાણી 50 કિલો ઘઉં અને ચોખા. પછી સવિતાબેન જાડેજા 50 કિલો ચોખા. રામજીભાઈ હીરજી વેકરિયા 50 કિલો ઘઉં. માવજીભાઈ કેસરા વેકરિયા 50 કિલો ઘઉં. માવજીભાઈ વિશ્રામ વરસાણી 50 કિલો ઘઉં. મનજી માવજી વરસાણી 50 કિલો ઘઉં. હીરજી મનજી રાબડિયા 50 કિલો ઘઉં. ગોવિંદ નારાયણ વેકરિયા 50 કિલો ઘઉં. વેલજી પ્રેમજી વેકરિયા 50 કિલો ઘઉં. માવજી પરબત હિરાણી 50 કિલો ઘઉં અને 4 કિલો રાઈ. સ્વામિનારાયણ ભરોસે 200 કિલો ઘઉં ને 10 કિલો રાઈ. પછી કાંતિ કરશન કેરાઈ 50 કિલો ઘઉં. પ્રેમજીભાઈ વિનુભાઈ એને કપડાં મોકલ્યા છે. પછી શાંતિલાલ પ્રેમજી વેકરિયા 50 કિલો ઘઉં અને સ્વામિનારાયણ ભરોસે 50 કિલો ઘઉં. કુંવરજી કાનજી વેકરિયા 50 કિલો ઘઉં. દિનેશ જાદવજી વરસાણી 5 કિલો રાઈ. આ બધા કચ્છના હરિભક્તો એ મોકલેલ છે અને અમારા રામજીભાઈ લઈને આવ્યા છે. અને હજી તમને એમ થાય કચ્છમાંથી અમારે કંઈક આપવું છે તો ચોક્કસ મને કોન્ટેક્ટ કરજો, હું રામજીભાઈના સુધી તમને મળાવી દઈશ. બેન તમે સારું કરશો તો એ તમારું ખરાબ વિચાર છે, વિચારવા દો ને. એને જેને જે વિચાર હોય ને એવા આપણે છીએ. હું તો એમ જ કહું, જેના જેવા વિચાર ને એવી હું છું. તમારો સારો વિચાર તો હું સારી છું, તમારો ખરાબ વિચાર તો હું ખરાબ છું. આપણે કાંઈ આ દુનિયામાં સર્ટિફિકેટ નથી લેવું, પ્રભુ પાસે એક લેવું છે બસ. આ દુનિયામાં કોઈ પાસે મારે સર્ટિફિકેટ જોતું જ નથી. મને એક ભગવાન, આપણે ઉપર જઈને ભગવાનને બરાબર જવાબ આપી શકીને એટલે બહુ થઈ ગયું. આપણો આત્મા જાણે છે અને પરમાત્મા જાણે છે, બીજાને કાંઈ જણાવવાની જરૂર નથી. આ દુનિયા તો એ છે કે સીતાજીને નથી મૂક્યા તો આપણને શું મૂકવાના? આપણે તો સીતાજીના ધૂળ સમાન ન આવીએ. એટલે આપણે તો એની સમાન ન આવી શકીએ. એવા બધા ભક્તો થઈ ગયા તો ભગવાન એને નથી છોડ્યા તો આપણને આ બધા માણસોએ એને નથી છોડ્યા, ભગવાનને નથી છોડ્યા માણસોએ, તો આપણને શું છોડવાના? એટલે એ ચિંતા નહીં કરવાની. જેને જેવું કેવું હોય કહેવા દેને. આપણે નિસ્વાર્થ કર્મ કરી જવાનું બસ. ફળની ચિંતા નહીં રાખવાનો. ફળ આપવાવાળો પ્રભુ છે.
અને આ બધા ઘઉં ને ચોખા ને કપડાં ને બધું રાઈને આવી ગયું. प्रशांत काम कर रहा है देखो. हरिद्वार से आके. इसमें तो तुझे भी भेजूंगी थोड़ा, वहाँ सब खिलाना हो, अच्छे से खिलाना. हाँ सब लोग आएंगे ना, सिलेंडर का सही हो जाए बाद में. आने तो जितना भी आ सकता है. थैंक यू બધા. અમારે બાપુ આવ્યા છે લીંબડીથી, બહુ ફોન કરે 2-4 દિયા, બેન કેમ છે, કઈ પ્રોબ્લેમ નથી ને? શું કહેશો બાપુ? જય માતાજી. જય માતાજી, જય માતાજી, જય સ્વામિનારાયણ. અમારું જેવું કામ હોય કેજો. હા હા કઈ જ છે ને તમને કઈ હોય તોય. આજે દવા દેવા આવવાનું ન કીધું? રજા લેવી કીધું. જમીન જાજો ને. હા અહીંયા રાહ જોયો ફોન એક વાર આવી ગયો. અમારે 2 અઠવાડિયે એકવાર બાપુને ફોન હોય જ, કઈ તકલીફ નથી ને કઈ કામ હોય તો કેજો. આમ જેમ એક દીકરીનું ધ્યાન રાખે ને બાપ, એવું ધ્યાન રાખે અમારું. હા જય સ્વામિનારાયણ, જય માતાજી. ફોન કરજો. હા હા શું કયો રામજીભાઈ? થેન્ક યુ ભાઈ, બધા લઈને આવ્યા. કચ્છથી આવ્યા, થોડોક વાર આરામ. જમવાનું હમણાં તૈયાર જ છે. નીકળી આવ ગામમાં. ના રે ના, જમવાનું તૈયાર છે. ભગવાનને થાળ ધરેલે જમીન જવાનું છે. તમે પોતે આવતા નથી ને. હે હું આવીશ, પણ આમાં ભાઈ નવરી જ નથી થતી. આવું તો હે, મને કચ્છ ગમે એટલું ક્યાંય નથી ગમતું. વેચી હતા કેરા અને બળદે. હું હમણાં આવવાની, પાછી એક દિવસ જ આવવાની હું વચ્ચે. માંડવી નથી પહોંચતા ને. માંડવી પહોંચવું હે, જાંબુડા ખાવા આવવું હે. ઓલા બા શું કરે છે રામજીભાઈ? બરાબર છે. બરાબર છે. જાંબુ બહુ યાદ આવે હે. જાંબુજી ચોમાસામાં થાય. ચોમાસામાં થશે ને. એ આવજો બાપુ. બાજરો ફગવા ત્યાં થાય. હા હા. કેટલી વાર છે ભગવાનના થાળને? ભગવાનના થાળને કેટલી વાર? ઉતાવળ રાખો, પછી લોકોને જવું છે. હાલો ભગવાન થાળ કરી અને પછી રોટલી થાતી જઈને આપતા જાવ. હા લલિતભાઈ, જય સ્વામિનારાયણ. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અમારે આખી ગાડી ભરીને આવી ગયા છે રામજીભાઈ. બધાએ આસપાસના હરિભક્તોએ કચ્છમાંથી જે પણ બધાએ મદદરૂપ બન્યા હોય. આખી ગાડી ભરીને જો. દીદી આવો કચ્છ, અમને મળવું છે. મારે તમને બધાને મળવું છે, પણ મને ટાઈમ મળતો નથી. કચ્છ તો મારું છે ને, આમ કહું ને કે થોડોક પક્ષ તો રાખવો પડે ને, કેમ નહીં રાખવાનો? જેને જે રીતના આપણને રાખ્યું હોય તો પક્ષ તો રાખવાનો ને, એટલો તો રાખવો પડે. પછી મને ભલે બધા સ્વાર્થી કહે, નહીંતર ભગવાન શું કે ખબર હે કે કરેલા કૃત્યને ન જાણે ને એને કૃતજ્ઞ ગણવો. એટલે જે મને કચ્છે આપ્યું છે ને એટલું ક્યાંય મને નથી મળ્યું. એટલે તો મારે થોડોક પક્ષ તો રાખવો પડે, નહીંતર ભગવાને રાજી ન થાય. એટલે જે પણ કચ્છના હરિભક્તો અન મન ધનથી મારી સાથે જોડાણા છે, રોજે એમની તો અલગ માળા કરું, બીજાનું દાન આવ્યું એની કરું, પણ જે પણ જોડાણા હોય ને મારી સાથે પહેલેથી, એનું બધાનું ભગવાનને માળા કરું ને પ્રાર્થના કરું કે ભગવાન ખૂબ દેજે અને એમનું સ્વાસ્થ્ય સારું રાખજે. કેમ કે જગ્યા ભલે પરિવાર લઈ દીધી, આ બાંધકામ કચ્છના હરિભક્તો દ્વારા જ જાજુ થયું છે. એટલે જે કચ્છે આપ્યું છે ને એનો તો હું ક્યારેય ઋણ નો આમ કહું ને ભૂલી શકું એમ. નહીતર ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે તમે પક્ષ ન રાખો તો ભગવાન રાજી ન થાય. મહીમાં આવો, અમારા ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા છે. પ્રિયંકાબેન જોઉં, ચાલો ને વિચારું છું. હજી બધા બાને યાત્રાનું નથી ગોઠવવાનું, એટલે હમણાં તો બીજી પાછી છોકરીઓ મારી પાસે હોય, કોઈ દિવસ ઘરે જાતી ન હોય. એ છોકરીઓ નહીં, ક્યાંક મારે થોડીક દિવસ 8 દિવસ ફરવાય લઈ જવી પડે ને, કેમ કે એનું કોઈ નથી, જે છું હું જ છું. તો આપણા છોકરાઓને કેમ વેકેશન પડે તો ક્યાંક લઈ જતા હોય. ભલે હું યાત્રામાં તો લઈ જઈશ, પણ એ પહેલાં થોડીક ક્યાંક દીકરીઓને ફરવાય લઈ જાઉં ને. કેમ કે આજે જ્યારથી આશ્રમ સ્ટાર્ટ કર્યો 2 વર્ષથી દીકરીઓ મને છોડીને ક્યાંય ગયું નથી. માધુરીબેન, થેલી સિમેન્ટના પૈસા મારે આપવાના છે, રોકડા તમારે ક્યાં આપવાના? હા તો આશ્રમે આવો ત્યારે આપજો, વાંધો નથી.
અને કાં મને મેસેજ કરજો કે આસપાસ હશું તો તમને કહેશું. સુરત આવો ત્યારે આવજો, ચોક્કસ આવું જ છે. સુરત એ બધે આવવું છે, પણ તમે જુઓ ને તો બહુ બિઝી લાઈફ છે. અમારે અહીંયા બા હોય ને, બા બને એમ જ કે તું થોડાક દી હવે આરામ તો કર. અને ખબર નહીં આ 1 મહિનાથી તો કોણ જાણે શું લાઈફ છે ને એ ખબર જ નથી. એટલા દોડ છું. હરિદ્વાર ગઈ ને, હરિદ્વારથી આવી ત્યારની લાઈફ આખી બિઝી થઈ ગઈ છે. અચ્છા, રતનબા ધામમાં ગયા, ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન એમને ચરણનું સુખ આપે, અને જેમ ભગવાન એમને ધામમાં લઈ ગયા ને એમ આપણને લઈ જાય ધામમાં ભગવાન. બસ બીજી કોઈ ઈચ્છા નથી. કાલે એક બેનનો વિડીયો મૂક્યો તો જોયો તો ફોન આવ્યો હતો કે બા કેવી સરસ વાત કરતા હતા, એ મૂક્યું હતું. તો અરે એ બા તો બહુ રાજી થઈ ગયા. એ કે ભગવાને મને મારી દીકરી મોકલી, એવું લાગે છે મારું કોઈ નથી. એક જોડી જ કપડાં હતા બિચારા પાસે, કોઈ ક્યાંય નીકળે એ જમવાનું જ દે પણ કપડાં કાંઈ નહોતું એમ. પછી મેં ફ્રૂટ આપણે લઈ દીધું, નાસ્તો બધો લઈ દીધો, કપડાં લઈ દીધા. એટલે બહુ રાજી થયા, બહુ આમ અંદરથી આશીર્વાદ આપતા હતા. એટલે હંમેશા બનવું હોય ને તો કોઈના આશીર્વાદના પાત્ર બનાય. ગમે ત્યારે કોઈનું બનવું હોય ને તો કોઈકના આશીર્વાદના પાત્ર. અને માયગા વગર જે આશીર્વાદ મળે ને એ જ તમારી જિંદગી છે ને બદલી નાખે. અને હું હવે આ વર્ષમાં તો લગભગ હમણાં બધું સેટ કરી લઉં ને, એટલે હું એવા બધા સિટીમાં બધી જગ્યાએ નીકળવાની છું ને કે જ્યાં જે આવી રીતના બધા બેઠા હોય ને, જે એની પાસે ન હોય ને એ આપણે સેવા કરવાના છીએ. એટલે બહુ બધું આયોજન છે જ. અને મને એટલી ખબર છે કે બધું ભગવાન કરાવે છે. હું તો એક ખાલી છે ને નિમિત્ત છું. મારથી કાંઈ ન થાય, બધું કરતો મારો ઉપરવાળો છે. મને એટલી ખબર, મને મારા સ્વામિનારાયણ ભગવાન કરાવે છે. જેને જે કહેવું હોય ને કહે, મને કોઈ ફેર પડતો નથી. એટલે કહું છું ને કે બધું કરતો મારો ભગવાન છે. એટલે થોડોક કચ્છનો પક્ષ રાખું છું, એટલે રાજી રહેજો. તમારે બધાને સમજવાનું એક ના એટલું તો રાખવું જ જોઈએ ને એમ. કેમ કે અત્યારે 1 કિલો ખાંડ કે 1 કિલો ચોખા કે 1 કિલો દાળ કે 5 રૂપિયા આપવા ને બહુ આમ કઠણ લાગે હો. એ તો આપીને ત્યારે ખબર પડે. છોડવું ને એ બહુ અઘરી વાત છે. એ બધાએ છોડી અને જ્યારે મેં એક લાઈવ કર્યું હોય ને જ્યારે જરૂર હોય ને ત્યારે બધા વિચાર્યા વગર મારી સાથે ઊભા છે. તો થોડોક તો સ્વાર્થ હોય ને એટલે રાજી રહેજો. એવું નથી કે આપે એટલે સ્વાર્થ હોય, પણ એટલો સ્વાર્થ હોય નથી આપતા. અને જે ભગવાનને પ્રાર્થના કરે ને એના માટે હું પ્રાર્થના તો કરતી જ હોઉં છું કે ભગવાન એને તું આપતો, એને ઈચ્છા થાય કે અમે બધું આપીએ એમ. મારું સરનામું છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, આશાનું હરિદ્વાર. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલાની વચ્ચે બલદાણા ગામ, તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર. આમ લીંબડીની બાજુનું ગામ છે પણ અમારે તાલુકો વઢવાણ લાગે. વઢવાણ તાલુકાનું આ છેલ્લું ગામ છે અને જિલ્લો સુરેન્દ્રનગર. બસ એક જ હંમેશા ધ્યેય છે કે આપણા દેશને મદદરૂપ બની, આવી દીકરીઓને ભણાવી અને દિન દુખિયાની સેવા કરી. બસ દેશને સમર્પણ રહીને સેવા કરી, એક જ ધ્યેય છે. અને કોઈને બિચારાને ભૂખ હોય ને તો બટકું રોટલો આપી. આપણે શું આપવાવાળો તો 1000 હાથવાળો બેઠો છે. હું કરું બધી અજ્ઞાનતા છે. પણ ખબર નહીં માણસ ક્યાં આ જુસ્સોમાં ને ક્યાં પોતાના સ્વાર્થમાં ઝઝૂમતો હોય ને કે જાણે હું જ બધું કરું છું એમ. આપણે કાંઈ નથી કરતા. આપણાથી કાંઈ એટલે કાંઈ ન થાય, પાપડે ન ભાગે. બધું કરતો તો ઉપરવાળો છે. હું તો હંમેશા એ જ માનું છું કે બધું ઉપરવાળો કરે છે, મારથી કાંઈ ન થાય. નહીં તો મારા શરીરમાં 6 ઓપરેશન, હું તો દોડી ન શકું આટલું બધું. પણ એ ભગવાનનું કામ ભગવાન કરતો હોય છે. જય ગુરુદેવ મારા વાલા, જય ગુરુદેવ. એટલે હંમેશા છે ને તમે જેની ઉપર શ્રદ્ધા હોય ને એની ઉપર શ્રદ્ધા રાખીને કામ કરતા જાઓ. તમે વિચાર્યું નહીં હોય ને એવા કાર્ય થશે. વિચાર્યું નહીં હોય ને એવા કાર્ય થશે. માણસની પાછળ દોટ મૂકવાથી કાંઈ નહીં થાય, આટલું યાદ રાખજો. દોટ મૂકવી હોય ને તો હંમેશા ભગવાન પાછળ દોટ મુકાય.
હંમેશા ભગવાનની પાછળ દોટ મુકાય. એમાં માણસ પાછળ રહે અને આ જગતના જ્યાં દોટ મુકતા હશે ને એની પાછળ બધા દોડશે. પછી આપણે એમ કહીએ કે આપણા કામ આમ નથી થતા તેમ નથી થતા. ક્યાંથી થાય? ઓલો જગતનો બાપ બેઠો છે, તમે જેને માનતા હોય એની પાછળ ટાઈમ બગાડો ને. એની પાછળ તમને ટાઈમ નથી, એની પાછળ ટાઈમ નથી આપણને. બધા સંકટ ત્યાં છે ને તકલીફ ત્યાં છે. એટલે જીવનમાં સમજવા જેવું તો ઘણું બધું છે. જો સમજીને અને કર્મને માનીને તો આપણને ક્યારેય દુઃખ પડે જ નહીં. અને દુઃખ પડે તો સારા માટે જ પડે, હંમેશા યાદ રાખવા. અને ભગવાન પાસે માગવું હોય ને તો દુઃખ જ માગવાનું, જેથી કરીને આપણને ભગવાન ન ભૂલાય. સુખ આવશે ને તો આપણે ભૂલી જશું બધું. એટલે હંમેશા ભગવાનને એમ કહેવાનું, અને કે આ સુખ આપ ને તો ભગવાનને કંઈ તું ન ભૂલા ને એવી સદબુદ્ધિ આપજે. તારે જેટલું આપવું એટલું આપજે, પણ તું ન ભૂલા ને એવી સદબુદ્ધિ આપજે. ભગવાનને એવું કહેવાનું. આવ્યું? હા, ચાલો. હા હા, પાછું દાન આવી ગયું છે. પાછો વિડીયો લઈ જ લે. આવો ભાઈ. જય સ્વામિનારાયણ. વિડીયો લાઈવ જ છે. મારા યોગેશભાઈ આવી ગયા. ભાઈ તમારું નામ? રામભાઈ. રામભાઈ. કાલે મને ફોન કર્યો તેને. હા, તેલ લઈને આવ્યા. હા, કોના તરફથી છે? મેં આપને કહ્યું ને રોડ ઉપર સીતારામનું મંદિર છે. હા, પોતે માલિક છે એનું મંદિર. અચ્છા, એના તરફથી. એનો દીકરો છે ને એનો જન્મદિવસ છે. અચ્છા અચ્છા, નામ બોલવાનું છે કાંઈ? ના ના કાંઈ કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. તોય બતાવી દઉં આપણે. હા હા, આગળ શીતળામાનું મંદિર છે. આગળ શીતળામાનું મંદિર છે. જો કહું છું ને કે ભગવાન માતાજીને માનો ને તો સાક્ષાત છે. તો ત્યાંના માલિક છે, એમના દીકરાનો જન્મદિવસ છે ને પોતે અમદાવાદ રહે છે. કાલ મારા કાકા સાથે વાત થઈ હતી, તો એમના તરફથી આ 5 ડબ્બા તેલના આવેલ છે. જો કેવા માતાજી અને હૃદયમાં વૈસા હશે ને અહીં સુધી પહોંચી ગયું. એટલે આપણા આશ્રમ છે ને ત્યાંથી થોડુંક જ આગળ છે, 20 મિનિટ થાય બસ. એટલું શીતળા માતાજીનું મંદિર છે અને એમની જ જગ્યા છે. અને પોતે અમદાવાદ રહે છે. એમના દીકરાના જન્મદિવસ નિમિત્તે તેલ મોકલ્યું છે. ખૂબ ખૂબ આભાર. ભગવાનને પ્રાર્થના કરી કે તમારો જન્મદિવસ વર્ષો વર્ષ આવી રીતના જ બધે જ્યાં જરૂર હોય ત્યાં સેવામય બની અને જન્મદિવસ ઉજવતા રહેજો. ને ભગવાન ખૂબ સારું આયુષ્ય આપે અને ભગવાન તમને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને મંદિરનું કામ એ ચાલુ જ છે. જો એમાંય કોઈને એમ થાય કે અમારે સિમેન્ટ આપવો છે તો ચોક્કસ તમે મદદરૂપ બની શકો છો. એ તો હું તમારા જીવના હિત માટે કહું છું, ને તો મારું તો મંદિર બની જ જવાનું છે. એમાં કોઈ મને શંકા સ્થાન છે જ નહીં. એ તો શામજીભાઈ ને મારો ભાઈ બેયથી બનાવી જ દેવાના છે. પણ અમે બધા બેઠા હતા ને ત્યારે એવું કીધું શામજીભાઈએ, અને મોટા હરિભક્તોનું હંમેશા વાત સાચી જ હોય. એ કે બેન, કોઈ જીવની નાનામાં નાની સેવા આવે ને તો આપણે મંદિરમાં લેવાની, એ જીવનું સારું થાય. નહીંતર આપણે તો છીજી કે આપણે બધા જ બનાવી નાખશું. કામ ચાલુ જ છે એટલે આમાંય જોડાજો. નહીંતર ભગવાને તો એનું મંદિર બનાવવા માટે લક્ષ્મી આપી જ દીધી છે. પણ હું તો વારે વારે એટલા માટે તમને કહું છું, ભાઈ આ ફૂલનો હાર આમાંથી ન કાઢતા હો. જ્યારે કરો ને કામ ત્યારે હો, ખાલી આ કાગળ એક કાઢ લેજો. એ હાર ને એ માટી રહી ને એ ભગવાનની માટી છે એટલે હો. ભાઈ પગ બળતા નથી? ચપ્પલ પહેરાય ને, ચપ્પલ પહેરાય ને, ચપ્પલ. હા તો બૂટ પહેરાય ને, પગ કેવા બળે? ભલે કામ કરો પણ ચપ્પલ બૂટ પહેર્યો. તડકો એવો છે એટલે તમારા જીવનું રૂડું થાય ને એટલા માટે હું તો તમને વારે વારે કહું છું કે મંદિરમાં કાંઈ નહીં તો કાંઈ નહીં, એક થેલી સિમેન્ટ માટે જોડાજો. આપણે અત્યારે બહાર પંજાબીને જમવા જાવ તો આપણે એક વ્યક્તિ જમી તો 500-700 નું બિલ થઈ જાય ને. તો આ તો ભગવાનનું મંદિર બને છે એમ માનવાનું કે આપણે બહાર જમવા ગયા હતા ભગવાન માટે. એવી રીતના એ સિમેન્ટની થેલી જો તમારી સગવડ હોય ને તો ચોક્કસ સેવામાં જોડાજો
અને સગવડ ન હોય ને તો ભગવાનને ખાલી પ્રાર્થના કરજો તોય તમારી સેવા પ્રભુ સ્વીકારી લેશે. ચાલો નટવરભાઈ મસ્ત જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. ચાલો મારો કોન્ટેક નંબર છે 981719 923. કોલિંગ, વોટ્સએપ, ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધો એક જ નંબર છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. શું કયો યોગેશભાઈ? અમારે યોગેશભાઈ શિવ પુરાણ પૂરી કરીને આવી ગયા છે પાછા આશ્રમે આપણને મળવા. હવે સવાર મને કહેતા હતા કે યોગેશભાઈ ઓલા મેં તમે કેમ ઓળખો તો કે આપણે ગયા હતા હું જ ભૂલી ગઈ. હા અમારે યોગેશભાઈની સેવા હોય જ. ચાલો બધાને જય સ્વામી. શું કરે નારાયણભાઈ ને બધા મજામાં? આજે ગઈકાલે બી નતા નીકળવા દેતા મને કે ના જેવું પ્રોબ્લેમ નીકળી ગયું ત્યાંથી. હા દર્શન પતાવ તો 6 વાગે પછી દ્વારકા નીકળી ગયું. ભલે લ્યો. આપણે અહીંયા આપણે મૂર્તિનો આપણે નહીં મુગઈ જવાનો વાળા હા હા ત્યાં પછી રાત્રે સ્ટે કર્યો. અચ્છા. સવારે પછી માથે અત્યારે દ્વારકાથી નીકળ્યું તો ના આવી શકો કે દ્વારકાથી નીકળ્યું તો બહુ લાંબુ હા ચાલો બધાને જય સ્વામિનારાયણ.